હેલો મિત્રો, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને હેલ્ધી ગાજરનો હલવો, જે બાળકને પણ આપી શકાય. અહીંયા મેં ગાજર ધોઈને સાફ કરીને છીણી લીધા છે. હવે એક કડાઈમાં થોડું ઘી લઈશું અને એની અંદર ગાજરની જે છીણ છે એ એડ કરીશું અને એને આપણે શેકવા માટે થોડીવાર અંદર કડાઈમાં જ રહેવા દઈશું. આવી રીતે આપણે શેકવાનો છે અને ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ, થોડી ધીમી, મીડિયમ પણ તમે રાખી શકો છો. આવી રીતે તમે એને શેકશો એટલે એનો કલર ચેન્જ થશે અને પછી આપણે એડ કરશું થોડુંક દૂધ. મેં અહીંયા દૂધ માપનું જ જોડ્યું છે કેમ કે હું એની અંદર મોળો માવો નાખવાની છું. એટલે તમારી પાસે મોળો માવો ના હોય તો તમે વધારે દૂધ એડ કરી શકો છો. જે આ ગાજરની છીણ દેખાય છે એ અંદર ડૂબી જાય એટલું દૂધ નાખવાનું છે, અને ના હોય તો પછી તમે થોડું આટલું દૂધ નાખવાનું અને પછી તમે ઉપરથી મોળો માવો પણ નાખી શકો છો. ઓકે, હવે આવી રીતે એને હલાવવાનું છે એટલે થોડી વાર રહીને આ જે દૂધ છે એ બધું જ બળી જશે અને ગાજર દૂધની અંદર ચડી જશે. ધીમે ધીમે બધું જ દૂધ હવે બળી જશે. અહીંયા તમે જોઈ શકો છો કે બધું જ દૂધ બળી ગયું છે. ઓકે, હવે આપણે એની અંદર એડ કરશું મોળો માવો. મેં મોળો માવો ડાયરેક્ટ જ નાખી દીધો છે, એને અલગ નથી કર્યો, એના દાણા અલગ કર્યા નથી. એ થોડું ગરમ થશે એટલે આપોઆપ અંદર સેટ થઈ જશે, મિક્સ થઈ જશે સરસ રીતે. અને હવે આપણે એમાં એડ કરશું દેશી ગોળ, પછી પેલો બીજો વ્હાઈટ ગોળ આવે છે એ, અને સાકર. મેં આમાં ખાંડનો ઉપયોગ કર્યો નથી કેમ કે ખાંડ નાખીએ તો એ હલવો આપણે બાળકને ના આપી શકીએ અને અત્યારે શિયાળામાં શરદી થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે મેં થોડો ગોળ અને સાકર એડ કરી છે. એટલે ગોળનો બહુ ટેસ્ટ પણ ના આવે અને લાગે ગળ્યો જ. એનો ટેસ્ટ એવું ખાંડનો ખાતા હોય એવું જ ટેસ્ટ તમને લાગશે. હવે આ બધું સરસ રીતે અંદર મિક્સ થઈ જશે. જે તમને આ માવો દેખાય છે એ પણ સરસ રીતે અંદર મિક્સ થઈ જશે. હમણાં થોડીક વાર રહીને જે આ પાણી છૂટું પડ્યું છે જે ગોળનું અને સાકરનું એ બધું બળી જશે એટલે સરસ એનું ટેક્સચર આવી જશે. હવે હું એમાં એડ કરું છું ઇલાયચી પાવડર. ઇલાયચીથી ગાજરના હલવામાં સરસ એવો ટેસ્ટ આવે છે. હવે તમે જોઈ શકો છો કે જે પાણી છૂટું પડ્યું હતું એ બધું જ બળી ગયું છે અને આપણો હલવો ઓલમોસ્ટ રેડી છે અને માવો પણ એકદમ સરસ રીતે અંદર એક રસ થઈ ગયો છે. આ ગોળનો જે હલવો છે એ તમે જેને ડાયાબિટીસ છે, ઉંમરલાયક માણસને પણ આપી શકો છો કેમ કે આ એકદમ હેલ્ધી છે. હવે હું એમાં ઉપરથી થોડીક બદામ જે મેં છીણેલી છે એ નાખીશ. તમે એમાં દ્રાક્ષ અને કાજુ પણ નાખી શકો છો.